टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છેવાડાના ગામ સુધી વિકાસના દાવાઓની વરવી હકીકત સામે આવી છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાની આ ઘટના છે કે જ્યાં આંબાપુરાથી કાશીપુરા વચ્ચેનો રસ્તો બિસ્માર હોવાથી ગામના લોકો એક બે નહીં પરંતુ 14 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે। અહીંના અનેક ગામો વચ્ચેથી પસાર થતા રસ્તા પર માત્ર ને માત્ર મસમોટા ખાડા જ છે, જેના કારણે ટુ વ્હીલર વાહનો પણ પસાર થઈ શકતા નથી। કેટલીક જગ્યાએ તો 1-1 ફૂટ ઊંડા ખાડા છે। પરિણામે ન તો એમ્બ્યુલન્સ ગામડામાં આવી શકે, ન તો બાળકો સમયસર શાળાએ અભ્યાસ માટે જઈ શકે। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે ધારાસભ્યો અધિકારીઓ આવે છે અને જીત્યા બાદ કરેલા વાયદા ભૂલી જાય છે। બોડેલીથી આવતા અમને 20 મિનિટ લાગે છે, પણ અહીંયા માવલી ભીલવાણિયાથી માવલી પહોંચતા 1 કલાક જેટલો સમય લાગે છે। સાથે તો તમે જ વિચારી શકો છો કે આ રસ્તાની હાલત કેવી ગંભીર હાલત તો હશે જ ને। એટલે સરકારને અમારે માન્ય એટલી અપીલ છે કે વહેલી તકે અમારા રસ્તો મંજૂર કરે અને સાથે અમારા બાળકોને ખૂબ સારી સગવડતા મળી રહે અને વહેલી તકે શાળાએ સમયસર પહોંચી શકે। બે તાલુકાને જોડતો રસ્તો છે, બરોબર। હવે અહીંયાથી બાળકો જે સ્કૂલમાં જાય છે આ બાજુ પણ હેરાન થાય છે, ખરેડા બાજુ જાય તો એ બાજુ પણ હેરાન થાય છે અને અહીંયા 108 આવે એવી પરિસ્થિતિ હોય દેખાતી નથી। અને ધારાસભ્ય સંસદ સભ્ય બધા આવે એટલે મોટી મોટી વાતો કરે છે અને વોટિંગ લઈ લે। અરે માત્ર ગામડાના લોકો જ નહીં પરંતુ નાના બાળકો પણ આપવીતી જણાવી રહ્યા છે કે ખાડાઓને કારણે સ્કૂલ બસ ગામડામાં આવી નથી શકતી અને સાયકલ લઈને જઈએ તો પણ બિસ્માર રસ્તાને કારણે શાળામાં પહોંચવામાં મોડું થઈ જાય છે। પરિણામે અભ્યાસ પર ખરાબ અસર થાય ત્યારે તેઓ પણ નવા રસ્તાની આશા સાથે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે। અહીંયા કેટલાક નાના બાળકો છે અને કોઈ મોટા છે, એમને જવાની બહુ તકલીફ પડે છે સ્કૂલે જવા માટે। અને આ રોડ સારો મંજૂર થઈ જાય તો બસની પણ સુવિધા થઈ જાય અને જે સાધન પણ આવવા જવાની સુવિધા થઈ જાય અને જે આ જોવાવાળા લોકો છે એમને પણ તકલીફ ના પડે। ત્યાં 1 કલાકમાં પહોંચ્યા છે અને સર શિક્ષકો અમને લડે છે મોડાવા એટલે ખાડા ખાણા છે। સાંજે છૂટ્યા પછી 1 કલાક થાય ત્યારે અંધારું પડી જાય છે અને ખાડા દેખાતા નથી। ગામના લોકોની માત્ર એક જ માંગ છે કે રસ્તો નવો બનાવવામાં આવે તો સમસ્યા દૂર થઈ શકે। અનેકવારની રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ગામના લોકો તેમની મુશ્કેલીમાંથી ક્યારે દૂર થાય છે તેની વાટ જોઈ રહ્યા છે।